તમારી એવી વિચારધારા કેવી ફ્લેક્સિબલ કપડા બદલે એમ ફટાક કરીને બદલી લઉં તો હું અત્યારે આમ થઈ કાલે હું ખાખી પહેરલો એટલે હું પોલીસમાં આવી જાઉં, પ્રમદી હું ખાદી પહેરલો એટલે નેતા થઈ જાઉં, ઓલેથી હું ભગવો પહેરલો એટલે હું સંત થઈ જાઉં, એવું હોય કોઈ દી? હવે રાતો રાત બધાને જુઓ તો એને મોહ ભંગે થઈ ગયો અને પાછું કોંગ્રેસ વિચારધારા વરી પણ ગયા. લ્યો આ કેવું કહેવાય? એટલે કોઈ કોઈને વરેલા નથી. અંદર સત્તાને વરેલા છે, પૈસાને વરેલા છે, પ્રસિદ્ધિને વરેલા છે, સ્વાર્થને વરેલા છે. પ્રજાનું કોઈ છે નહીં. રાતો રાત બસ મારામાં આવી જાય તો હોના, તારામાં આવે તો કથિત. આ લોકો તો બિયર હોય ને, બિયર એમાં તુલસીનું પાન નાખી દે તો કે મેં પંચામૃત પીધું. આ તો ઈ આઈટમો છે બધા. એટલે જનતાએ ક્યાંય આમાં કોઈ ભેરવાતી પણ નથી. જનતા હોશિયાર થઈ ગઈ છે. એને ખબર છે આ બધા ખેલ ખલવાના. એટલે તમે કહો 2027 આવવા દો સાહેબ. ત્યાં સુધી જો ભગવાન આપણને હાજા નિર્વાહ રાખે, કારણ કે આપણું નેઠું નથી, આ લોકો તો ગમે ત્યારે ઠાહી દે. પણ જો હાજા નિર્વાહ રાખે તો સાહેબ તમારી જાણ કરતા 2027 ચૂંટણી થાય, જનતા લડવાની, જનતા પોતે લડવાની. ખબર પડી ગઈ આપણું તકદીર આપણે લખીએ છૂટકો છે. આ કોકના ભરોસે રહ્યો તો મેળ ન પડે. હમણાં ભારતીય જનતા પાર્ટી સામે કોંગ્રેસ અને આપે લડવું જોઈએ, પણ હવે થોડી સ્થિતિ અલગ જોવા મળી રહી છે. બંનેને એકબીજાથી ડર છે. કોંગ્રેસને આપથી વધુ ડર છે એવું લાગે છે, કારણ કે હમણાં આમ આદમી પાર્ટીમાં ભંગાણ પડ્યા ને એમાંના કેટલાય લોકો કોંગ્રેસમાં જોડાઈ ગયા. વાત ઠીક છે કે ભાઈ આપના કોંગ્રેસમાં જોડાય, કોંગ્રેસના આપમાં જોડાય કે ભાજપમાં જોડાય, એમનો સવાલ છે. પણ વાત એ છે કે એમના બંનેના વિરોધી તો ભાજપ વાળા છે, તો એ બંને એકબીજા ઝઘડવામાં રહેશે ને અંતે ફાયદો ભાજપને થશે. ધાર્મિક ભાઈ, રાજકારણમાં હોય કોઈ કોઈના વિરોધી હોતા નથી. ઈ પોતાની ગરીબીના વિરોધી હોય ને પોતાની અમીરીના સમર્થક હોય. આ લખી રાખજો. કેટલાય ભાજપમાંથી કોંગ્રેસમાં ને કોંગ્રેસમાંથી ભાજપમાં ને આમ આદમીમાંથી કોંગ્રેસમાં ને કોંગ્રેસમાંથી આમ આદમી હાલ્યા જાય ને હાલ્યા આવે. રાતો રાત કાચલી ડોલા. તમે વિચાર કરો, કાચડીનો રંગ બદલે એમ તમારી વિચારધારા ફરી જાય ને તમે સ્વીકારી લ્યો છો પાછા. એક તરફ તમે પોતાની જાતને વિચારધારા વાળો પક્ષ કયો છો. કોંગ્રેસ વાળા કહે છે અમે ગાંધી વિચારધારા વાળા. આમ આદમી પાર્ટી વાળા એમ કે છે કે અમે તો રાષ્ટ્રવાદી છીએ અને અમે તો આખી સુફિયાની વાત કરવા આવ્યા છે ને રાજનીતિના શુદ્ધિકરણ માટે આવ્યા છે. તિરંગો ધ્વજ લઈને આવ્યા હતા રાજનીતિમાં કેજરીવાલ. શું કરવા? કે ભાઈ જેટલા કૌભાંડિયા છે એ બધાને જેલમાં નાખી દે. હું શીલા દીક્ષિતથી માંડીને અનિલ અંબાણી સુધીના બધાના પૈસા રિઝર્વ બેંકમાં નહીં, પરદેશની બેંકમાં, સ્વિસ બેંકમાં છે. આ રહ્યું આ લિસ્ટ એમ કરી અને ખોટે ખોટે આવા લિસ્ટ બતાવતા હતા. આમ તો ગાંડા થઈ ગયા બધા. ઓહો હો, કેજરીવાલ પાસે જાણે ખજાનો આવી ગયો. પછી શું થયું? અત્યારે ઈ પોતે જામીન ઉપર છે. એટલે બોલો, જે શુદ્ધિકરણ માટે આવ્યા હતા રાજનીતિની, ઈ પોતે જામીન ઉપર છે, કૌભાંડમાં સંડોવાણા છે. 80 કરોડ રૂપિયાનો એને શીશ મહલ બનાવ્યો છે. જે એમ કહેતા હતા કે અમે તો ટ્રામમાં આવશું, અમે તો ટ્રકમાં આવશું, અમે તો ઓટો રિક્ષામાં આવશું, અમે સાયકલમાં આવશું, અમે ઘોડાગાડીમાં આવશું, અમે તો મેટ્રો ટ્રેનમાં આવશું નોકરી કરવાના. આ તો ટ્રસ્ટીશીપથી નોકરી કરશું, માલિક નથી. શું થયું અટાણે? અહીંથી પ્લેનમાં દિલ્હીથી પ્લેનમાં જાય પંજાબ, પંજાબથી ચાર્ટર્ડ પ્લેનમાં માન ભગવત માનની સાથે ગુજરાતમાં આવે. કાં ભાઈ અહીંયા પ્લેન નથી? ડાયરેક્ટ ભલે તમે મોટા માણસ છો પ્લેનમાં આવો, પણ પ્લેન છે તો ખરું ને દિલ્હીથી મુંબઈનું, દિલ્હીથી અમદાવાદ ને રાજકોટ સુધીનું પ્લેન તો છે ને. આવો ને, એમાં કાં નથી આવતો? નહીં. આ આમ આદમી છે બહુ ખાસ આદમી થઈ ગયા છે. એટલે જેને દેખાડવાના હાથીના દાંત જેવું છે, ચાવવાના દેખાડવાના જુદા. એ બધું હવે ઓપન થઈ ગયું. એટલે કોઈ કોઈનો વિરોધી નથી. જે કેજરીવાલ કહેતા ને ભાજપ અને કોંગ્રેસ એક ઈ થાલી કે ચટ્ટે બટ્ટે હે. અરે તમે ઓછી માયા નથી, તમે તો ઈથી ભૂંડા. કારણ કે ઓલા કમસે કમ જાણીતા તો ખરા, બેયનો ડખો છે, બધાને ખબર તો છે. તમે આવ્યા હતા ધોળા બાદશાહ જેવા થઈને. તમે એમ કીધું તો અમે તો બિલકુલ શુદ્ધિકરણ માટે આવ્યા છે, અમે તો કઈ પ્રજાના સેવકો છીએ, અમે આવો તાલમાલ ને તાહીરો નહીં કરીએ, અમે લાલ લાઈટ નહીં ભોગવીએ, ગાડી બંગલા નહીં લઈએ. શું થયું? આપણે જોઈએ કે નહીં? એટલે આમાં કોઈ કોઈના નથી. જે આવે ને એ શું કે આમ આદમી પાર્ટીમાંથી મોહભંગ થયો. હમણાં જ ગઈકાલે કોંગ્રેસમાં બધા ભેળ્યા આમ આદમી પાર્ટીમાંથી કેટલાક લોકો. તો આપણી પાસે અમિત ચાવડાએ એને વેલકમ કર્યા, તુષારભાઈ ચૌધરીએ વેલકમ કર્યા, હેમાંશુભાઈ, ડોક્ટર હેમાંગ રાવલ, એની પ્રેસ નોટ છે કે ભાઈ કોંગ્રેસ અરે આમ આદમીમાંથી મોહ ભંગ થયો અને કોંગ્રેસની વિચારધારા વધી ગયા રાતોરાત. તમારી એવી વિચારધારા કેવી ફ્લેક્સિબલ કપડા બદલે એમ ફટાક કરીને બદલી લઉં તો હું અત્યારે આમ થઈ કાલે હું ખાખી પહેરલો એટલે હું પોલીસમાં આવી જાઉં, પ્રમદી હું ખાદી પહેરલો એટલે નેતા થઈ જાઉં, ઓલેથી હું ભગવો પહેરલો એટલે હું સંત થઈ જાઉં, એવું હોય કોઈ દી? હવે રાતો રાત બધાને જુઓ તો એને મોહ ભંગે થઈ ગયો અને પાછું કોંગ્રેસ વિચારધારા વરી પણ ગયા. લ્યો આ કેવું કહેવાય?
એટલે કોઈને વરેલા નથી. અંદર સત્તાને વરેલા છે, પૈસાને વરેલા છે, પ્રસિદ્ધિને વરેલા છે, સ્વાર્થને વરેલા છે. પ્રજાનું કોઈ છે નહીં. રાતો રાત બસ મારામાં આવી જાય તો હોના, તારામાં આવે તો કથિત. આ લોકો તો બિયર હોય ને, બિયર એમાં તુલસીનું પાન નાખી દે તો કે મેં પંચામૃત પીધું. આ તો ઈ આઈટમો છે બધા. એટલે જનતાએ ક્યાંય આમાં કોઈ ભેરવાતી પણ નથી. જનતા હોશિયાર થઈ ગઈ છે. એને ખબર છે આ બધા ખેલ ખલવાના. એટલે તમે કહો 2027 આવવા દો સાહેબ. ત્યાં સુધી જો ભગવાન આપણને હાજા નિર્વા રાખે, કારણ કે આપણું નેઠું નથી, આ લોકો તો ગમે ત્યારે ઠાહી દે, પણ જો હાજા નિર્વા રાખે તો સાહેબ તમારી જાણ કરતા 2027 ચૂંટણી થાય, જનતા લડવાની, જનતા પોતે લડવાની. ખબર પડી ગઈ આપણું તકદીર આપણે લખીએ છૂટકો છે. આ કોકના ભરોસે રહ્યો તો મેળ ન પડે. સમજ્યા? કઈ અનકોટ જોઈએ કોઈ દી ઓડકાર ન આવે. ઓડકાર કહો તો આમ એકાદું ઢેફલું મોઢામાં જાય ને તો આવે. એટલે જનતાને ખબર પડી ગઈ કોક આપણને હું ભલું કરી દે. આપણા જ હાથમાં મત છે, ગોલ્ડન છે ઓપોર્ચ્યુનિટી. મત એવા લોકોને આપે. એની બેનર ગમે હોય. મને ઘણી વખત એમ કહેતા થર્ડ ફોર્સ ગુજરાતમાં કોઈ દી એમ કે સફળ નથી થયો. ક્યાંથી થાય? હવને પોતાને વાંધા પડ્યા હતા ને પોતાને હાંડ થઈ જવું હતું. સુરેશભાઈ મહેતાને હાંડ થઈ જવું હતું, શંકરસિંહ વાઘેલાને હાંડ થઈ જવું હતું, કેશુભાઈને હાંડ થઈ જવું હતું, ગોરધન ઝડપિયાને હાંડ થઈ જવું હતું. બધાને પોતાને નડ્યું હતું. પ્રજા હાટું નતું. પ્રજા હાટું હોય તો માથાકૂટ છે ને. તમને વાંધો પડે એટલે અમે કઈ તમારા હાટું શહીદ થઈ જાય. તમે શું નહીં લાવી દીધા? અને પાછા શું થયું? હુડુડુડ હું કરીને ગરી ગયા કે નહીં? અડધા પડધા ભાજપમાં વહી ગયા, બીજા બધા પોતપોતાના ડેરા તમુ તાણીને બેઠા છે. એનું હોકાવે છે. તો પ્રજા તમે અમને શું માનો છો જનતાને? એટલે જનતા હવે બિલકુલ સમજી ચૂકી છે કે ભાઈ તમારા બધા એક જ આમાં સચુંદરના છયે હરખા. આમાં કોઈમાં કઈ કાંદો કાઢ લેવા જેવો છે નહીં. એટલે હવે જનતાએ પોતે લડવું પડશે. ખુદી કો કર બુલંદ ઇતના કે હર તકદીર કો લિખને સે પહેલે ખુદા ભી પૂછે બતા દે બંદા તેરી રજા ક્યાં હૈ. એટલે જનતા હવે સ્વયં પોતાનો નિર્ધાર નક્કી કરશે. મેં કીધું, કોણે કીધું થર્ડ ફોર્સ નથી હાલતો? તમે ગધેડા પાર્ટી નામ રાખો ને, ગધેડા પાર્ટી, કોઈ ફરક નહીં. બધા લોકોને નામારે ક્યાં મતલબ છે? ભાજપ હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટીને 5 વર્ષ પહેલા કોઈ ઓળખતું હતું નહીં. અત્યારે ગલીએ ગલીએ ગુંજે છે ને નામ મેં ક્યાં રખા હે? તમે ઉમેદવાર કોણ ઉભો રાખો એના ઉપર આધાર છે. જો માણસ નિષ્કલંક હોય, નિસ્પૃહી હોય, નિરપેક્ષ હોય, યુવાન હોય, વિઝનરી હોય, સમર્પિત હોય, જનૂની હોય, પેશન હોય, બિલકુલ રાષ્ટ્રવાદી હોય, તો જનતાને શું ફેર પડે? ગમે નામ હોય, નામ में क्या फर्क पड़ता है? એટલે ગુજરાતમાં ઈ ચળવળ ચાલી રહી છે. એટલે તમે જે પ્રશ્ન પૂછ્યો ને, ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી, એમાં જે ચહલ પહલ દેખાઈ રહી છે એ આ જનતાની માનસિકતા બદલાણી એટલે છે. બીજું કઈ નથી. પોતાને કોઈને સુધરવું નથી. અમારા ઘરાક બીજે ન વયા જવા જોઈએ. આ જ એકમાત્ર માથાકૂટ છે. એને ઘરાક સમજે છે, નાગરિકો નથી સમજતા, મતદાર સમજે છે. અને હવે નાગરિકો જાગૃત થઈ ગયા છે. જાગ ઉઠા ઇન્સાન. નાગરિકોને ખબર પડી કે આ તો આપણે બધાને વાપરે છે આ લોકો. અને અમારે તમને મત આપીને હાંડ બનાવવાના, પછી ભીખ માંગવાની. એ અમારા રોડ કરજો ને લાખાય, તમે અમારા બાપ છો, રોડ કરજો એટલે હું કઈ ઉપકાર કરો છો? એટલે અમારા મતથી તમે હાંડ થયા છો. તે દિવસે તો હાથે પગે લાગતા હતા, હવે અમારે પગે લાગવું પડે 5 વર્ષ. એટલે જનતાને ખબર પડી ગઈ કે હવે 250 ગ્રામ ગાંઠિયા કે તાવા પાર્ટીમાં 5 વર્ષ ગીરવે આ લોકોને મુકાય નહીં. એના કરતા આપણે એક માટલું લઈએ ને, માટલું 50-100 રૂપિયાનું, એમાં ટક 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 50 વખત ટકોરા મારીને લઈએ કે માટલું બરાબર છે કે નહીં. તો પછી આ 5-5 વર્ષ સુધીના નેતા તમારે ગોતવા હોય તો હું કામ ટકોરા બંધ ન લેવા? ઘોડો એનો જે પક્ષ, અપક્ષ કેમ નથી? હું એમ કહું, કોઈ માણસ બિલકુલ સજ્જન હોય, એકલો ઉભો રહીએ, પ્રચારે કરે ને કે 1 રૂપિયો ખર્ચી તમારો દીકરો નહીં વાપરું, તમારે લાગે કે હું માણાના પેટનો છું, મત આપજો. ન આપો તો તમારા ભાઈ, તમારે બાકી તો બધા છે, મત આપજો તમારે જેને આપવાનું. પછી રેડા કરજો, છાતી કૂટા કરજો. એટલે એવી જે જનતામાં જાગૃતિ આવી છે, એટલે આ તમામ ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી છે, એ બધા ઉથલ પાથલ એમ મચી છે કે જનતા જાગી ગઈ છે, તો હવે આપણે શું કરવું? એટલે દરેક પોતાના માટે કરે છે, જનતા માટે નહીં.